વિચારું છું કાલે એક રજા લઉં, આળસની પણ થોડી મજા લઉં, પણ શરૂઆત ક્યાંથી કરું? છે જિમ્મેદારીઓ કેટલી હાથમાં, એને ક્યાં મૂકું? આંખ ખોલું ને મને પણ ચા મળે, શું મને પણ મારા સપનામાંથી અચાનક જાગવાનો મોકો મળે? બટ યુ ડોન્ટ વરી, તમને આ બધા મોકા મળશે એમની સાથે. કોની સાથે? હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની, અને આજે આપણી સાથે છે પન્નાબેન ઠક્કર, કે જેઓ બહુ મસ્ત મજાની મજા કરાવે છે, કે જેમની સાથે આપણે જો હોવ ને તો આ બધા મોકા આપણને મળવાના છે. તો આપણે પન્નાબેન સાથે વાતો ચાલુ કરીએ. હેલો પન્નાબેન, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. પન્નાબેન, તમે જે આ લવ યુ જિંદગી કરીને જે ગ્રુપ ચલાવો છો, એ ગ્રુપ વિશે અમને થોડું કહેશો? આપણે લવ યુ જિંદગી ગ્રુપમાં ઇવેન્ટો બી કરીએ છીએ, જેમ કે 31 છે, હોલી છે, વેલકમ નવરાત્રિ છે, અને આપણે પિકનિકો બી કરીએ છીએ, જેમ કે વન ડે પિકનિક છે, 1 નાઇટ 2 ડે છે. જે લોકો લેડીઝ લોકો જે 1 નાઇટ માટે નો એલાવ કરતા હોય ઘરના લોકો, તો 1 ડે સવારથી સાંજ બી આવી શકે. અમુક લેડીઝોને જવાબદારી હોય છે, છોકરાઓને સ્કૂલ હોય છે, એના લીધે આપણે સન્ડેના રાખીએ છીએ 1 ડે પિકનિક, કે બધી લેડીઝો આવી શકે. અને આપણે એવી પ્રાઇઝમાં પિકનિકો કરીએ છીએ કે મિડલ ક્લાસ બી આવી શકે, અને સારી સર્વિસ આપીએ છીએ આપણે, કે ફૂડના હાથે જે સારી જગ્યા આપે છે, કે જે લોકો સારી રીતે એન્જોય કરી શકે. અને આપણે પિકનિકમાં બસમાં બી અલગ અલગ એક્ટિવિટી ગેમ્સ રમાડીએ છીએ, ગિફ્ટ આપીએ છીએ, જે સતત એન્જોય કરાવે છે, કે કોઈ એમ બી નથી પૂછતું કે ક્યારે આવશે. આપણું જે પિકનિક પોઈન્ટ છે એ ક્યારે આવશે એમ પૂછતું જ નથી, એટલું આપણે છેલ્લે સુધી એન્જોય કરાવીએ છીએ. જિંદગીને લવ કરતાં શીખડાવીએ છીએ આપણે, કે જે લેડીઝો આવી છે તો એ લોકોને યાદ જ ન આવે કે ઘરે કોઈ જમ્યું હશે કે નહીં, કોઈ ઉઠ્યું હશે કે નહીં. એ લોકોને એટલું વિચારવાનો બી ટાઈમ ન મળે, ખુદની જિંદગી લવ કરે એના માટેથી આપણે પિકનિકો સારી એવી અરેન્જ કરીએ છીએ. બહુ સાચી વાત કીધી. અમે પણ જ્યારે આવેલા હતા એકવાર તમારી ઇવેન્ટમાં, ને ત્યારે અમને પણ એવી જ બહુ મજા આવેલી હતી, કે કહેવાય ને કે સાંજ ક્યારે પડી ગઈ ને ખ્યાલ જ ન આવ્યો. એમ થયું હજુ પાછું નેક્સ્ટ ટાઈમ જોશું, અને અમે પાકું આવવાના છીએ. લવ યુ જિંદગી, આ જે તમે નામ રાખ્યું છે એ તમને ક્યાંથી પ્રેરણા મળી, લવ યુ જિંદગી? હા, એમાં એવું છે કે મેં તો સંઘર્ષ તો ઘણો બધો કર્યો, કે 12 વર્ષની હતી ત્યારથી કંઈ ને કંઈ પિયરમાં બી બધું એક હેલ્પ કરતી આવી છું. ઘણું બધું પિયરમાં બી કર્યું છે. જે સમયે રમવાનો સમય એ સમયે મેં વર્ક બી કર્યું છે, સ્કૂલ બી ભણી બી છું, અને ઘર બી સંભાળ્યું છે, અને બધું કર્યું છે. તો પછી એમ બધું કરવા જતાં પછી મેરેજ થયા. મેરેજ અહીંયા આવી તો અહીંયા બી એ જ વસ્તુ સંઘર્ષ કરવાનો સમય આવ્યો. પછી ઘણા બધા બિઝનેસ કર્યા. તો એકવાર બિઝનેસ કરતાં હોમ ડિલિવરી આપતી હતી, એમાં એકવાર મોટું એક્સિડન્ટ થયું, અને એમાં નવી જિંદગી મને મળી. પછી એમ વિચાર આવ્યો કે હું આ બધું કરીશ તો કંઈ પણ થયું હશે તો મારા છોકરાઓને જ માં નહીં મળે. તો છોકરાઓ બી રડવા માંડ્યા કે મમ્મી તને કાંઈ થઈ ગયું હોય તો અમે શું કરત એમ. તો મને એમ થયું કે આવું કરવા કરતાં હું કંઈક નવું વિચારું, કે જેમાંથી હું બી જીવી શકું, અને જિંદગીને લવ કરી શકું, અને લોકોને બી શીખડાવી શકું કે જિંદગીને લવ કરો એમ. ઘણી લેડીઝો એ વિચારે છે કે આપણે રિટાયર થશું પછી જીવશું, ફ્રી થશું પછી જીવશું, પણ એ કોઈ દી સમય લેડીઝ માટે આવતો જ નથી એમ. લેડીઝ કોઈ દિવસ ખુદ માટે જીવતી જ નથી, કે બાળકો શું ભાવશે, હસબન્ડને શું ભાવશે, સાસુ સસરા માટે શું બનાવું, ખુદ માટે કોઈ દિવસ કાંઈ વિચારતી નથી કે નથી બનાવતી એમ. અને જે ઘણીવાર ઇવેન્ટમાં એ લોકો આવે તો એમ કંઈ બનાવીને આવતી હોય છે, બહાર નીકળે તો બનાવીને આવતી હોય છે. લેડીઝ બધા માટે વિચાર કરે છે, પણ પોતા માટે કોઈ દિવસ વિચારતી જ નથી. તો પિકનિકમાં આવે એ લોકોને એ જ સમજાવું છું કે ખુદની જિંદગી માટે, ખુદ માટે ખાલી મંથમાં 1 દિવસ તમારા માટે કાઢો. એવું નહીં કે તમે મારી પિકનિકમાં જાઓ, એ ખુદ માટે મસ્ત એક એન્જોય કરો, ક્યાંક ગાર્ડનમાં જઈને બેસો, ગમે ત્યાં ખુલ્લી જગ્યામાં જાઓ, તમને જે ગમે ને એ વસ્તુ કરો 1 દિવસ માટે ખાલી મંથમાં. અને 1 કલાક ખુદ તમારા માટે રોજની કાઢો, કે તમારા વર્ક તમને શું ગમે છે, શું વર્ક ગમે છે એ માટે 1 કલાક કાઢો. અને 1 દિવસ મંથમાં એવો કાઢો કે તમે ખુલ્લી જગ્યામાં જાઓ, ફ્રેન્ડ સાથે એન્જોય કરો, પાર્ટીઓ કરો, કંઈક કરો 1 દિવસ માટે, કે ખુદ માટે 1 દિવસ જીવો, અને રોજ જિંદગીનો છેલ્લો દિવસ સમજીને જીવો. બહુ સાચી વાત કીધી. પન્નાબેન, જેમ તમે કીધું એમ કે કોઈ એવી લેડી હોય છે કે જેઓ ઘણીવાર ઘરેથી બહાર નથી નીકળી શકતા હોતા, કે યા તો કોઈ પણ એના પર એવો કોઈ દબાવ રાખવામાં આવેલો હોય છે, તો એના વિશે તમે શું કહેશો? એના ફેમિલી વિશે શું કહેશો, કે આવી મેન્ટાલિટી રાખવી આ જમાના પ્રમાણે બરાબર છે કે નહીં? આ જમાના પ્રમાણે એ જરૂરી જ નથી કે લેડીઝ એક પુરુષની સાથે સમોવડી છે.
હંમેશા ભગવાને બી લેડીઝને પોતાની સ્ત્રીને આગળ રાખી છે. એ સમયમાં બી કૃષ્ણ ભગવાને બી રાધાને આગળ રાખ્યા હતા, જેમ રામ ભગવાને બી સીતાને આગળ રાખ્યા હતા. તો આજનો પુરુષ સ્ત્રીને આગળ આવતા જોઈ નથી શકતો. શું કામ એને જોઈ ન શકે? એમ એક સમાન જ હોવા જોઈએ, એક બે પલ્લું જ હોવા જોઈએ એક લેડીઝ. એમ શંકર ભગવાને અર્ધાંગિની તો અડધું શરીર માન્યું છે. તો આ આપણે એવું ન્યાય કરવા વાળા કોણ કે ભગવાનથી કંઈ ઉપર તો નથી આપણે કે લેડીઝને દરજ્જો ન આપી શકીએ? એક ખુદ લેડીઝ ગમે બિઝનેસ કાંઈ બી આગળ વધતી હોય તો એના પુરુષથી આગળ વધે તો જોઈ નથી શકતો એમ. તો શું કામ એ ન જોઈ શકે? જ્યારે પુરુષ આગળ વધે તો લેડીઝ ગર્વ અનુભવે છે કે મારો હસબન્ડ આ દરજ્જા ઉપર છે, આ મારો હસબન્ડ છે. તો લેડીઝ માટે એનો હસબન્ડ કેમ નથી બોલી શકતો કે જો મારી વાઈફ છે, જો આ દરજ્જા ઉપર છે? એ હકીકતમાં એવું હોવું જોઈએ. એક પુરુષોએ સમજવું જોઈએ એમ આ જમાના પ્રમાણે. તમે જ્યારે આટલી ઉંમર, તમે જેમ કીધું એમ કે નાની ઉંમરથી જ તમે આવી રીતના સેલ્ફ ડિપેન્ડન્ટ છો, બરોબર? તો એ તમારી જર્ની કેવી રહી અત્યાર સુધીની? મારા માટે તો મને તો અનુભવ મળતા ગયા હું સ્ટ્રોંગ બનતી ગઈ. પણ બધી લેડીઝને હું એટલું સમજાવવા માંગુ છું કે જીવનમાં ગમે એવી મુસીબત આવે ગમે તેવી, તો એમાં ડરવાનું નથી એમ. તમે સ્ટ્રોંગ બનો. કાંઈ બી તમે શું કામ ન કરી શકો? કાંઈ બી કરી શકો. એક માં છે, એક બેન છે, એક લેડીઝ છે, કાંઈ બી દીકરી છે, કાંઈ બી એટલી સ્ટ્રોંગ જ હોવી જોઈએ કે બધું કરી શકે. અને હું તો માનું ત્યાં સુધી એક લેડીઝ જ લેડીઝને સમજી નથી શકતી. એ 100%ની વાત છે. કારણ કે પહેલાં કોઈ બી સ્ત્રી છે ને દીકરી જ હોય છે, પછી વહુ બને છે, પછી સાસુ બને છે. સ્ટેપ બાય સ્ટેપ એને પ્રમોશન મળતું જાય છે, એના પાત્ર બદલતા જાય છે. તો એ જ સાસુ પાછી વહુ આવે તો એમ કેમ નથી સમજી શકતી કે મેં જે ભોગવું છે એ મારી વહુને ન ભોગવવું પડે? જો આજની સાસુ એ સમજી જાય ને તો કોઈ દિવસ ઘણું બધું ફેર પડે. પણ બેન, તમારી સંઘર્ષ યાત્રા વિશે થોડું કહેશો? હા, સંઘર્ષ યાત્રામાં તો જો 12 વર્ષની હતી ત્યારે હું સ્કૂલે જતી તો એ રસોઈ બનાવીને જતી. અને આવીને પછી રાત્રે આવીને બિઝનેસમાં બી હેલ્પ કરતી, ભાઈઓને હેલ્પ કરતી. પછી મેં કંઈ બાકી જ નથી રાખ્યું એમ કહી શકાય કે જે ચણિયા ચોરી ભરવાનું આવતું એ વર્ક કરેલું, માચી વર્ક કરેલું છે. પછી આ તે કુર્તી, આ તે ઘણું બધું સેલ કરેલું છે, નાઇટ સાથે કાંઈ. અને ટૂંકમાં પાન મસાલાનું બધું બનાવેલું છે. મને બનાવતા ફાવતું હતું, બધું બનાવતા. અમે ભાઈ બહેન બે જ બધું બનાવતા. અને બધું સાથે સાથે ભાઈઓની સાથે મળીને બધું સોપારીની જે વેસ્ટેજ સોપારીનું કરતા, એમાં ક્વોલિટી કરવાનું ઘણું બધું વર્કિંગ કરેલું છે. અને અહીંયા આવીને પછી એ જ વર્ક મેં કરેલું છે કે જે ચણિયા ચોરી તે બધું ઘણું બધું વર્ક કરેલું છે એમ. તો હવે પછી એક્સિડન્ટ થયા પછી એમ થયું કે હવે આપણે લવ યુ જિંદગી, બહુ મોટું એક્સિડન્ટ થયું. પછી મને એમ થયું કે આપણે લવ યુ જિંદગીને લવ કરીએ એમ. આ તો પૈસા તો કમાઈશ તો એનું કાંઈ નથી એમાં વધવાનું કાંઈ. જે આપણી જિંદગી હશે તો જીવી લેશું, તો બધું કરી લેશું એમ. રાજકોટની લેડીઝને શું મેસેજ આપવા માંગશો? રાજકોટની લેડીઝને એ જ મેસેજ આપવા માંગુ છું કે ગમે એ પરિસ્થિતિમાં ખુદની જિંદગીને લવ કરો. કોઈ દિવસ જિંદગીમાં સુસાઇડ કરવાનો વિચાર નહીં કરવાનો. ગમે એવી પરિસ્થિતિ આવે ને તો એક આપણા બાળકો માટે પણ ગમે એવો સંઘર્ષ કરીને અને જીવી લેવાનું. પણ કોઈ દિવસ આ સુસાઇડનો વિચાર નહીં કરવાનો એમ. પણ બેન, આ લવ યુ જિંદગી તમારું જે આ ગ્રુપ છે એમાં કેટલા મેમ્બર્સ જોડાયેલા છે અત્યાર સુધીમાં? મેમ્બર તો ઘણા બધા છે. આપણે ઓપન રાજકોટ રાખીએ છીએ. આપણે મેમ્બરશિપ ચાર્જ કોઈ વાર્ષિક ફી આપણે લેતા નથી. અને પ્લસમાં જે લોકો કોઈ બી પ્રોગ્રામમાં આવવા માંગતા હોય એ જ પ્રોગ્રામનું પે કરીને બધા આવતા હોય છે. આપણે વાર્ષિક ચાર્જ કોઈ લેતા નથી. અને ગ્રુપમાં બધા જોડાઈ શકે છે. ગ્રુપમાં જોડાવાનો કોઈ જાતનો આપણે ચાર્જ લેતા નથી. એ લોકોને જ્યારે આવવું હોય ત્યારે આવી શકે, ન આવવું હોય તો કોઈ જાતનો ચાર્જ નથી.